હલો મિત્રો, કેમ છો બધા? તો આજે આપણે ટ્યુમર વિશેની વાત કરવાના છે કે ટ્યુમરની ડેફિનેશન શું હોય છે, એના ટાઈપ શું હોય છે, પછી એના વોર્નિંગ સાઇન વિશે વાત કરવાના છે કે કેન્સરના વોર્નિંગ સાઇન શું હોય છે. તો ચાલો જોઈએ. તો પહેલાં ટ્યુમરની ડેફિનેશન. ટ્યુમર એટલે એબનોર્મલ ટિશ્યુનો ગ્રોથ કે જેનું સ્ટ્રક્ચર નોર્મલ ટિશ્યુને મળતું આવતું હોય. ટ્યુમર એટલે શું કે જે નોર્મલ સેલ હોય ને, સેલ ટિશ્યુ એના જેવું જ હોય, પણ એનો ગ્રોથ છે ને એ એબનોર્મલ હોય. એ આ ટાઈપનું ટ્યુમર જોવા મળે. પછી જોઈએ તો પરંતુ તેનું કોઈ ઉપયોગી કાર્ય હોતું નથી. એ એબનોર્મલ સેલ થઈ ગયું તો એના બોડીમાં કંઈનું ઉપયોગી કાર્ય હોવાનું જ નથી ને. અને પછી જોઈએ તો અને તે શરીરને નુકસાન કરે, કારણ કે એ એબનોર્મલ છે એટલે શરીરને નુકસાન કરવાનું છે. આ ઇન્ફ્લામેશનના કારણે હોતું નથી. ટ્યુમર છે એ કોઈ પણ ઇન્ફ્લામેશનના કારણે ન થાય, એ એબનોર્મલ ગ્રોથના કારણે થાય. તો આ એની ટ્યુમરની ડેફિનેશન હતી. પછી એના ટાઈપ જોઈએ તો એના મેઇન 2 ટાઈપ છે, બિનાઇન અને મેલિગ્નન્ટ. મેલિગ્નન્ટમાં અને બિનાઇનમાં જોઈએ તો પેલું બિનાઇન એ કેપ્સ્યુલેટેડ હોય. કેપ્સ્યુલેટેડ મતલબ કે કેપ્સ્યુલેટેડ હોય છે. કેપ્સ્યુલેટેડ એટલે શું? એને એક સીમા બાંધેલું હોય, કાની બહાર નહીં જવાનું તારા. આપણે નાના છોકરાને ગેમ આપણે કહી દીધું કે તારા આને વટવાનું નથી, એટલે એને ન વટે. પણ આ બિનાઇન ટ્યુમર એ પણ એ જ રીતે જોવા મળે કે એ એક જગ્યાએ જ્યાં હોય એ ન્યા રહે, એ આ બીજી જગ્યાએ ન જાય, કારણ કે એને સીમા બાંધેલું હોય, એ કેપ્સ્યુલેટેડ હોય, બાંધેલું હોય એને. અને જ્યારે મેલિગ્નન્ટ છે ને એ કેપ્સ્યુલેટેડ હોતું ન હોય, એને કોઈ સીમા રેખા કાંઈ હોતી જ નથી, એને મન પડે ત્યાં વયું જાય, ગમે ત્યાં જાય. એટલે કેપ્સ્યુલેટેડ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વયું જાય, મતલબ કે ફેલાવો થાય એનો. પછી બિનાઇનમાં જોઈએ બીજું તો એ નરમ અથવા સ્લાઇડ હાર્ડ હોય છે. એટલે આપણે ટ્યુમરને આમ ટચ કરીને તો એ નરમ હોય અને થોડુંક અમથું ઝાડ જોવા મળે. જ્યારે મેલિગ્નન્ટ છે ને એ સિવિયર હાર્ડ હોય, એને આમ ટચ કરો ને તો આમ કડક જેવું લાગે, પથ્થર જેવું હાર્ડ લાગે. પછી ત્રીજું તે આજુબાજુના ઓર્ગન ઉપર લાંબા સમય પ્રેશર જોવા મળે છે. હમણાં વાત કરીને કે એ કેપ્સ્યુલેટેડ હોય એટલે આજુબાજુના ઓર્ગન ઉપર અસર ન કરે એમ. એ લાંબા સમયે પ્રેશરથી જોવા મળે, લાંબા સમયે અસર કરે. જ્યારે મેલિગ્નન્ટ છે ને એ તરત જ અસર કરે અને આજુબાજુનું ઓર્ગન હોય ને એના ઉપર પ્રેશર આપે, કારણ કે એ કેપ્સ્યુલેટેડ હોતું નથી, કારણ કે એને સીમા બાંધેલી કંઈ છે જ નહીં. એને જ્યાં જવું ત્યાં જાય, એટલે એ જવાનું જ છે, એ આજુબાજુનું ઓર્ગનને અસર કરવાનું જ છે. પછી ચોથું જોઈએ તો લિમ્ફેટિક ગ્લેન્ડ ઉપર અસર કરતી નથી. બિનાઇન જોઈ લિમ્ફેટિક ગ્લેન્ડ ઉપર અસર ન કરે. જ્યારે મેલિગ્નન્ટ છે એ લિમ્ફેટિક ગ્લેન્ડ ઉપર તરત જ અસર કરે અને સિવિયર હાર્ડ એટલે મતલબ કે કઠણ જેવું થઈ જાય. પછી પાંચમું જોઈએ બિનાઇનમાં તો શરીરના બંધારણને કોઈ અસર થતી નથી, મતલબ કે એમાં શરીરને કોઈ અસર ન થાય, એનો વજન જેટલો હોય એટલો જ રહે, એના શરીરના બંધારણમાં કોઈ અસર ન થાય. જ્યારે મેલિગ્નન્ટ છે એ શરીરને વીક બનાવી જાય, એના કારણે વજન ઘટી જાય. પછી મેલિગ્નન્ટમાં બીજું જોઈએ તો રિમૂવ કર્યા પછી ફરી થતું નથી, મતલબ આ ટ્યુમરને હોય ને એને રિમૂવ કરી નાખીને ત્યારે એ પાછું ન થાય. જ્યારે મેલિગ્નન્ટ છે ને એ રિમૂવ કરી નાખીને તોય ફરી થવાની શક્યતા વધી જાય. અને બિનાઇન છે ને એ જીવલેણ નથી, કારણ કે એ શરીરને નુકસાન નથી કરતું. જ્યારે મેલિગ્નન્ટ છે એ જીવલેણ છે, શરીરને નુકસાન કરે, મૃત્યુ પણ થઈ જાય. પછી આપણે આગળ જોઈએ તો વોર્નિંગ સાઇન. વોર્નિંગ સાઇન મતલબ કે પેશન્ટના સાઇન કેવા જોવા મળે, કેન્સર થયેલ વ્યક્તિના સાઇન કેવા જોવા મળે. તો એના માટે એક સ્પેસિફિક શબ્દ છે કુશન. એના કુશન એક એક શબ્દ ઉપરથી એક એનો મિનિંગ નીકળે. જેમ કે C ફોર ચેન્જ ઇન બ્લાડર એન્ડ બોવેલ હેબિટ, મતલબ કે નોર્મલ વ્યક્તિમાં દિવસમાં 2 થી 3 દિવસની જ બોવેલ બ્લાડર હેબિટ હોય. જ્યારે કેન્સર થઈ ગયું હોય ને એના દિવસમાં 5 થી 7 વખતની હેબિટ જોવા મળે. પછી કુશનમાં બીજો શબ્દ છે એ, મતલબ એ ફોર અ સોર ધેટ ડઝ નોટ હીલ, મતલબ કે આપણે સામાન્ય વ્યક્તિને કોઈ પણ ઘા લાગ્યો હોય ને, મતલબ કે કોઈ પણ લાગ્યું હોય કાંઈ, તો એ થોડોક સમયમાં થાય ને એટલે એ રૂજાઈ જાય. પણ જ્યારે કેન્સર થયું હોય ને એને ઘા જલ્દી ન રૂજાય, એને રૂજાતા બહુ વાર લાગે. પછી કુશનમાં ત્રીજો શબ્દ છે યુ ફોર અનસ્યુઅલ બ્લીડિંગ ઓર ડિસ્ચાર્જ ફ્રોમ એની ઓરિફિસ ઓફ ધ બોડી, એટલે કે શરીરના કોઈ પણ ઓપનિંગમાંથી બ્લીડિંગ અને ડિસ્ચાર્જ જાય, મતલબ કે નાક, આંખ, કાન જેમાંથી બધી ઠેકાણથી ડિસ્ચાર્જ જોવા મળે,
પછી બ્લીડિંગ જોવા મળે, એવું ડિસ્ચાર્જ જોવા મળે. પછી ક્વેશ્ચનમાં ચોથો શબ્દ ટી. ટી ફોર થિકનેસ. લિમ્પ ઇન બેસ્ટ ઓર મતલબ કે કેન્સર થયું હોય ને જે ભાગ ઉપર ત્યાં ગાંઠ જેવું ફીલ થાય, એમ ગાંઠ હોય ને જેવું એવું જોવા મળે. પછી ક્વેશ્ચનમાં પાંચમો શબ્દ આઈ. આઈ ફોર મતલબ ઇનડાઇજેશન ઓર ડિસ્ફેક્સિયા, મતલબ કે ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ. ખોરાક આપણે જે જમીએ ને એ પાચન ન થાય, ગળવામાં મુશ્કેલ થાય એમ. જે ખોરાક આપણે સામાન્ય વ્યક્તિ હોય ને એને કોઈ પણ ખોરાક ખાય તો અમુક સમય પછી પાચન થઈ જાય. જ્યારે કેન્સર થયું હોય ને એની ખોરાક જલ્દી પાચન ન થાય. પછી ક્વેશ્ચનમાં આગળ જોઈએ તો ઓ એટલે ઓ ફોર ઓબિઝન ચેન્જ ઇન વટ એન્ડ મોલ, મતલબ કે સામાન્ય વ્યક્તિમાં તલ ને મસ જોવા મળે ને આપણે એમાં કોઈ પણ ફેરફાર ન થાય, જે એવડા હોય એવડું જ રહે. પણ કેન્સર થયું હોય ને એમાં તફાવત જોવા મળે. એ થોડાક સમય પછી થોડા છે ને વધતા જાય, એમાં ગ્રોથ થતો જાય. પછી એન ફોર નિકલિંગ કફ એન્ડ હોર્સનેસ. જ્યારે સામાન્ય વ્યક્તિ બોલતો હોય તો આપણે નોર્મલ અવાજ લાગે, પણ કેન્સર થઈ ગયું હોય ને એનો અવાજ ચેન્જ જોવા મળે, હોર્સનેસ લાગે, મતલબ કે સ્ટેજ ઉપરથી આમ જોરથી બોલતો હોય ને એ ટાઈપ લાગે. થેન્ક યુ. અને આવા જ ગુજરાતીમાં વિડીયો નર્સિંગના જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો.